મોર્નિંગ વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2 માં આગળ વધી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે ખૂણાને રેડિયનમાં ફેરવતા શીખી ગયા છે. તો 1 ડિગ્રી હોય તો 60 મિનિટ થાય. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. મિનિટ એટલે 1 લીધો, સેકન્ડ હોય તો 2 લીધો. ખૂણાના માપ છે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ. આપણે ગણતરી કરશું ત્યારે એને રેડિયનમાં ફેરવશું. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 ડિગ્રીની 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ. સમયમાં આપણે આ તો ખૂણાની વાત કરે છે, એને આપણે થીટા કહીએ છીએ. સમય છે ને, સમય જેને ટાઈમ કહે છે, એમાં 1 અવર એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 1 અવર એટલે 3600 સેકન્ડ. આ સમયની વાત. કલાકની 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 1 કલાકે આ બેનું ગુણાકાર એટલે 3600 સેકન્ડ. 1 ડિગ્રી એ 60 મિનિટ, 1 મિનિટ એ 60 સેકન્ડ અને 1 ડિગ્રી એ 3600 સેકન્ડ. તો આપણે એથી એક લેવલ અપ જશું. લાસ્ટમાં આપણે બે રાશિઓની વાત કરી હતી, પૂરક રાશિ. એક સમતલ કોણ અથવા ખૂણો જેને થીટા કહેવાય અને બીજો ઘનકોણ એટલે કે ઓમેગા કહેવાય. તો અહીંયા ખૂબ મોટા અંતરનું માપન એ તમારો કોન્સેપ્ટ છે. તમારી પાઠ્યપુસ્તકમાં મોટા અંતરનું માપન આવો ટોપિક છે. કઈ રીતે માપીએ જોઈએ. જો મેં તમને લાસ્ટમાં કીધું હતું કે નીચેના ખૂણાને રેડિયનમાં ફેરવો, આવું કીધું. એ પહેલા ફેરવી લે પછી આપણો ટોપિક ચાલુ કરીએ. નીચેના ખૂણાને રેડિયનમાં ફેરવો. એવા હું તમને આઉટ ઓફ ટેક્સ ના 10 દાખલા આપું છું કે જે તમને રેડિયનમાં ફેરવતા મદદ કરશે. પહેલો ખૂણો છે 1 ડિગ્રી 1 મિનિટ. ખૂણો છે 1 મિનિટ અને 1 સેકન્ડ. ખૂણો 1 ડિગ્રી ને 1 સેકન્ડ. 1 ડિગ્રી અને 2 મિનિટ. એક સેકન્ડ નો છે. ખૂણો 1 મિનિટ નો છે. ખૂણો 1 ડિગ્રી નો છે. આ સિવાય ખૂણો છે 2 ડિગ્રી 2 મિનિટ 2 સેકન્ડ. ખૂણો છે 2 ડિગ્રી અને 2200 સેકન્ડ અથવા 200 સેકન્ડ. 10 મિનિટ. ખૂણો છે 1 ડિગ્રી અને 11 સેકન્ડ. બધાને આપણે રેડિયનમાં ફેરવીએ. અહીંયા આ બેમાં નાનું માપ કયું છે તો કે મિનિટ. 1 ડિગ્રીની 60 મિનિટ અને બીજી 1 મિનિટ એટલે એ થઈ 61 મિનિટ. 60 મિનિટ અને 1 મિનિટ એટલે થઈ 61 મિનિટ. હવે આ મિનિટને 60 મિનિટને
60 વડે ભાગવાથી ડિગ્રી બને, લાથી ડિગ્રી એટલે 1 ડિગ્રી છે. હું આમ લાંબુ લખી જાઉં છું, સમજવાની વાત તમારે છે. ડિગ્રીને પાઈ વડે ગુણી 180 વડે ભાગો, હવે થઈ ગયો રેડિયન. શેમાં ફેરવાનો? રેડિયનમાં. 1 મિનિટ 1 સેકન્ડની વાત કરો તો 1 મિનિટમાં 60 સેકન્ડ, બીજી 1 સેકન્ડ, બધુંય થઈને 61 સેકન્ડ થઈ. અહીં એમ છે 60 મિનિટ અને બીજી 1 મિનિટ, 61 મિનિટ થઈ. તો 61 ના છેદમાં 60 થઈ. એક નો થયો, સોરી, 61 ના છેદમાં 60 ડિગ્રી થઈ. તો હવે 61 ના છેદમાં 60 એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 રેડિયન. રેડી? જોઈ ભૂલ હતી મારી. 60 ને 1 61. હવે આગળ 1 મિનિટ એટલે 60 સેકન્ડ, બીજી 1 સેકન્ડ, 61 સેકન્ડ. ઈ 61 ને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. તો 61 ના છેદમાં 3600 ગુણ્યા પાઈ ના છેદમાં 180. હવે શેમાં થઈ ગયો? રેડિયનમાં. હવે શેમાં થઈ ગયું? રેડિયનમાં. એવી જ રીતે આ બેમાંથી નાનું કોણ? સેકન્ડ. 1 ડિગ્રી 3600 સેકન્ડ, 1 સેકન્ડ બીજી, બધુંય થઈ 3600 ને 1 સેકન્ડ. તો 3600 1 સેકન્ડ ને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. તો હવે 3601 છેદમાં 3600 ગુણ્યા પાઈના છેદમાં 180. હવે આખું તંત્ર શેમાં ફેરવાનું? રેડિયનમાં. આમ પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે તો એના દાખલા કમ્પ્લીટ થાય. નીટમાં પણ દાખલા સપોર્ટ કરે છે, ધ્યાન રાખજો. બેમાંથી નાનું કોણ? મિનિટ. 1 ડિગ્રીની 60 મિનિટ, બીજી 2 મિનિટ એટલે 62 મિનિટ થઈ. 62 ના છેદમાં 60 કરો એટલે ડિગ્રી થઈ. મિનિટ હોય તો 60 વડે ભાગવાથી ડિગ્રી, સેકન્ડ હોય તો 3600 વડે ભાગવાથી. તો હવે 62 ના છેદમાં 60 પાઈ વડે ગુણીને 180 વડે ભાગો એટલે એ શેમાં ફેરવાનો? રેડિયનમાં. ત્યાર પછી 1 સેકન્ડ. એ સેકન્ડને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. સેકન્ડને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. 1 ના છેદમાં 3600 ગુણ્યા પાઈ ના છેદમાં 180 એટલે આ થઈ ગયું રેડિયનમાં. ત્યાર પછી 1 મિનિટ. 1 મિનિટને 60 વડે ભાગો એટલે ડિગ્રી. તો 1 ના છેદમાં 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180. હવે આ પણ થઈ ગયો રેડિયનમાં. જો આ બેમાંથી નાનું કોણ? મિનિટ. એટલે બેયને નાનામાં ફેરવી દીધા. 1 ડિગ્રીના 60 મિનિટ ને બીજી 1 મિનિટ, 61 મિનિટ થઈ. મિનિટ હોય તો 60 વડે ભાગવાથી ડિગ્રી થઈ અને એને ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે રેડિયન. 1 મિનિટ ને 1 સેકન્ડ, બેમાં નાનું કોણ? સેકન્ડ. 1 મિનિટની 60 સેકન્ડ ને બીજી 1 સેકન્ડ, 61 સેકન્ડ થઈ. 61 ને 3600 વડે ભાગવાથી ડિગ્રી થઈ. પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાથી રેડિયન. 1 ડિગ્રી ને 1 સેકન્ડ, 1 ડિગ્રીની 3600 સેકન્ડ, બીજી 1 સેકન્ડ, 3600 ને 1 સેકન્ડ. એ 3601 ભાગ્યા 3600 કરો એટલે ડિગ્રી. પાઈ વડે ગુણીને 180 વડે ભાગો તો રેડિયન. 1 ડિગ્રી ને 2 મિનિટ, 1 ડિગ્રીની 60 મિનિટ, 2 મિનિટ એક્સ્ટ્રા, બધું થઈને 62 મિનિટ. 62 ને છેદમાં 60 કરો એટલે ડિગ્રી. પાઈ વડે ગુણીને 180 વડે ભાગો તો રેડિયન. થીટા છે 1 સેકન્ડ. 1 સેકન્ડ ને 3600 વડે ભાગો તો ડિગ્રી. મિનિટ હોય તો 60 વડે ભાગો તો ડિગ્રી. રેડી ના? તો 1 ના છેદમાં 3600 એટલે ડિગ્રી. પાઈ વડે ગુણીને 180 વડે ભાગો તો રેડિયન. 1 મિનિટ છે. 1 મિનિટને 60 વડે ભાગો તો ડિગ્રી.
રેડિયન. 1 ડિગ્રી છે તો સીધું 1 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે આ થઈ ગયું રેડિયન. તો તમે જાણો છો. ત્યાર પછી 2 ડિગ્રી 2 મિનિટ અને 2 સેકન્ડ બધાને આપણે સેકન્ડમાં ફેરવીએ. એટલે થીટા બરાબર 2 ડિગ્રી એટલે 7200 સેકન્ડ. કારણ કે 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ. તો 2 ડિગ્રી એટલે 36 દુ 72 7200 સેકન્ડ. 1 મિનિટની 60 સેકન્ડ. તો 2 મિનિટની 120 સેકન્ડ અને 2 સેકન્ડની 1 મિનિટની 60 સેકન્ડ તો 2 મિનિટની 120 સેકન્ડ. તો હવે થીટા બરાબર 0 0 ને 2 અને 2 0 2 2 ને 3 અને 3 7200 7200 વત્તા 120 વત્તા 2 73 22 આ એનો સરવાળો અને સેકન્ડમાં. તો હવે 73 22 ને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. પાઈ વડે ગુણી 180 વડે ભાગો એટલે રેડિયન. ખૂણાને આ રીતે રેડિયનમાં ફેરવવાની છે. 2 ડિગ્રી ને 200 સેકન્ડ. હાલો 1 ડિગ્રી હોય તો 3600 સેકન્ડ. 2 ડિગ્રી હોય તો 7200 સેકન્ડ અને 200 સેકન્ડ બીજી. 1 ડિગ્રી એ 3600, 2 ડિગ્રી એ 7200 સેકન્ડ આની અને 200 બીજી. એ થયું 7400 સેકન્ડ. 7400 સેકન્ડ ને ભાગ્યા 3600 પાઈ વડે ગુણીને 180 વડે ભાગો એટલે એ થઈ ગયું રેડિયનમાં. તો થીટાને આ રીતે રેડિયનમાં ફેરવજો. 3600 વડે ભાગી નાખ્યા એટલે ડિગ્રી થઈ ગઈ. પાઈ વડે ગુણીને 180 વડે ભાગી. બરાબર સમજાય છે? 1 ડિગ્રી ને 11 સેકન્ડ. આ છેલ્લો દાખલો પ્રેક્ટિસ માટે. તમારે ઢગલાબંધ પ્રેક્ટિસ હવે દાખલામાંથી ઉદાહરણમાંથી આવી જશે. 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ. બીજી 11 સેકન્ડ એટલે એ થાય 3600 ને 11 સેકન્ડ. એ 3611 સેકન્ડ થઈ. તો હવે થીટા બરાબર 3611 એ સેકન્ડ ને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. પાઈ વડે ગુણી 180 વડે ભાગો એટલે રેડિયન. 3611 ને 3600 વડે ભાગો એટલે ડિગ્રી. પાઈ વડે ગુણી 180 વડે ભાગો એટલે રેડિયન. આ રીતે તમારી પ્રેક્ટિસ હતી. જોઈ લો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શરૂ કરશું. ખૂબ મોટા અંતરનું માપ. ચાલો આપણે લંબાઈનું માપ આવું ચર્ચા કરતા હતા. આ લંબાઈના માપનમાં સામાન્ય રીતે તમારી પાસે 10⁻³ મીટર થી 10⁻² મીટર સુધીનું માપન એ મીટર પ્રતિ દ્વારા થશે. આ ચર્ચા કરી ગયા છે. આનો 10મો ભાગ એટલે 10⁻⁴ મીટરના ક્રમનું માપન એ વર્નિયર કેલિપર્સથી થશે.
આનો 10મો ભાગ એટલે 10⁻5 મીટરના ક્રમનું માપન સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટરથી થશે. સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટરથી થશે. પણ આપણા કોન્સેપ્ટમાં ખૂબ મોટા અંતરનું માપન કરવું છે. આ તો સૂક્ષ્મ અંતર થયું. મીટર પટ્ટી દ્વારા 10⁻3 એટલે મિલીમીટર. એનો 10મો ભાગ 10⁻4 એટલે વર્નિયર કેલિપર્સ માપે. એનો 10મો ભાગ એટલે 10⁻5 એટલે સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર માપે. મેં તમને કીધું સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ એ આપણી લેબના ઉપકરણો છે જે રેગ્યુલર તમારા પ્રેક્ટિકલમાં આવશે ત્યારે ભણશો. બાકી મીટર પટ્ટી તો બધાએ જોઈ હોય. મીટર પટ્ટી તમને ખબર છે કે લંબાઈ માપતી હોય એ પટ્ટી છે. હવે ખૂબ મોટા અંતરનું માપ અથવા તો મોટા અંતરનું માપ તો ગ્રહો વચ્ચેનું અંતર મીટર પટ્ટી દ્વારા માપી શકાય નહીં. આપણો ગ્રહ પૃથ્વી અને બીજો કોઈ પાડોશી ગ્રહ બુધ, આપણું સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. બુધ, શુક્ર, પૃથ્વી, અહીંયા શુક્ર, અહીંયા બુધ, અહીંયા મંગળ. પૃથ્વી તો મંગળનું માપ હોય કે મીટર પટ્ટી લાંબી ન કરવાની હાલે છે બુદ્ધિ. એવડી લાંબી પટ્ટી હોતી નથી ને આવું શક્ય જ નથી માપવું. એવડું અંતર છે. આ માટે શું કરવું? આ માટેની રીત છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો કે તમારે એક પેન કે પેન્સિલ લે. આવા કોઈ કાગળ પર અથવા દિવાલ પર એક ટપકું કરો. આવું એક ટપકું કરો. પેન કે પેન્સિલ લઈ એક ટપકું કરો. હવે આ ટપકાને તમે ડાબી આંખ બંધ કરી અને જમણી આંખ દ્વારા તમારા પેન કે પેન્સિલના અણીથી આના પોઈન્ટથી આ ટપકાને બે વચ્ચેનું અંતર જુઓ. એક આંખ બંધ રાખો. ઈ બંધ કર્યા પછી એને કોયલા પર બીજી બંધ કરો એટલે બંને વચ્ચેનું અંતર બદલી જશે. કોની વચ્ચે? તો કે આ ટપકું ક્યાં ટપકું કરવાનું છે? કોઈ પૃષ્ઠભૂમિ પર. પૃષ્ઠ એટલે સપાટી પર. કોઈ પૃષ્ઠ પર નું ટપકું થયું. ટપકું ફિક્સ કરી દો. પોઈન્ટ કહેવાય ટપકું. પોઈન્ટ ને હું પી કહું. ચલો આ પોઈન્ટ એ દિવાલ પર દોરેલો છે. હવે તમારે પેન કે પેન્સિલ લઈને શું કરવાનું? તો કે આ પોઈન્ટ થી અમુક અંતરે પેન કે પેન્સિલ રાખી અને હવે એ પેન કે પેન્સિલ તમારી નજીક રાખવાની અને ટપકું દૂર રાખવાનું. જેમ ત્યાં ટપકું દૂર છે, પેન કે પેન્સિલ તમારા હાથમાં છે. હવે ડાબી આંખ બંધ કરી અને પેનની અણીથી ટપકા વચ્ચેનું અંતર સેટ કરો. જે કંઈ હોય એટલું અંતર રાખો કે દેખાય છે. પછી ડાબી આંખને ખોલી નાખો અને જમણી આંખે સેટ કરો. ત્યારે બંને વચ્ચેનું અંતર શું થઈ ગયું છે? બદલાઈ ગયું છે. ફરીથી પૃષ્ઠ પરના ટપકા ને ફિક્સ કરો. પેનની અણી દ્વારા તમારે આ ટપકાથી આ અણી સુધીનું જે કાંઈ અંતર છે ટપકાથી આ અણી કેવી રાખો? દૂર રાખો. પાસે રાખો તો ડાબી જમણી બે હરખું જ રાખશે. ટપકાને પેનને પાસે રાખવાની નહીં. ટપકાને દિવાલમાં ફિક્સ કરી દેવાનું અને પેન કે પેન્સિલ લઈને દિવાલથી થોડું દૂર રહેવાનું. પેન કે પેન્સિલ તમારી પાસે રાખવાની
અને હવે ડાબી બંધ કરી અને અંતર જોવાનું, જમણી બંધ કરીને અંતર જોવાનું. ચાલો કોનું અંતર જોવો? આની અણીથી ટપકા સુધીનું અંતર. આ બેમાં ભેદ આવ્યો. આ ભેદ એટલે કે બેમાં તફાવત આવ્યો. આને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ. અને આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે ગ્રહો વચ્ચેનું અંતર એ માપીશું. તો હવે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીતથી કે જેના દ્વારા ગ્રહોનું અથવા મોટા અંતરનું માપન થઈ શકે. આ રીતમાં પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ, વ્યાસાંત એટલે વ્યાસના અંત્ય બિંદુઓ A અને B પરથી દૂરના ગ્રહને, પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ A અને B પરથી દૂરના ગ્રહને માપવો છે. તો શું કરશું? તો કે આ માટે આ થઈ પૃથ્વી. જોતા જજો, આ છે પૃથ્વી. આ પૃથ્વીનો વ્યાસ. આ કોણ છે? પૃથ્વી. A અને B એ વ્યાસાંત બિંદુઓ છે. હવે આ વ્યાસાંત બિંદુઓ A અને B પરથી દૂરના ગ્રહને માપવો છે. અહીંયા કોઈ ગ્રહ છે. તો હવે શું કરશું? તો કે અહીંથી ટેલિસ્કોપ દ્વારા દૂરના કોઈ સ્ટારને અવલોકન કરવાનું. અહીં કોઈ સ્ટાર હોય ને સીધો, અને અહીંથી પણ એની સામેનો દૂરનો કોઈ સ્ટારને અવલોકનમાં લેવાનો. અવલોકન દિશા છે A થી સ્ટાર અને B થી સ્ટાર. A થી આમ અવલોકન કરવાનું, પછી ગ્રહ બાજુ વાળી જવાનું. ગ્રહને P કહેવાય, પ્લેનેટ. એટલે આ દિશા થઈ AP દિશા. પહેલા આમ જોવાનું, પછી A એટલે સીધું જોઈ પછી આમ જોવાનું. AP દિશા અને BP દિશા. વ્યાસાંત બિંદુઓ A અને B પરથી દૂરના સ્ટારને ટાર્ગેટમાં લઈ ત્યાંથી ગ્રહને જોવાનું, B પરથી એ રીતે ગ્રહને જોવાનું. હવે તમને લોકોને થોડુંક સમજાતું હશે કે ભાઈ અહીંથી તમે આમ ટેલિસ્કોપ ખસેડ્યું ને, અહીંયા ખૂણો થીટા છે. એ જ રીતે અહીંથી ટેલિસ્કોપ આમ ખસેડ્યું ને એટલે અહીંયા ખૂણો થીટા છે. આ થીટા 1 થયો, તો આ થીટા 2 થયો. તો હવે અહીંયા જોઈએ z બને છે. z zigzag. અહીંયા થીટા 1 હોય ને, અહીંયા થીટા 1 થશે. થીટા 1 તો અહીંયા થીટા 1 થશે. અહીં થીટા 2, અહીં થીટા 2 થશે. એ z બને છે. અહીં 2 હોય, અહીં 2 થશે. 1 હોય તો અહીં 1 થશે. જો આ થીટા 1 તો અહીં 1 થશે. અહીં z બને છે. એ રીતે 2 તો અહીં 2 થશે. તો તમે કુલ થીટા માપી શકો છો. થીટા 1 વત્તા થીટા 2 તે ન્યા જે ખૂણાનું માપ લેવાનું. ગ્રહ ઉપર 2 અહીંથી માપ લેવાના. અહીંથી આમ કેટલી ડિગ્રી અથવા કેટલી મિનિટનો ફેરફાર થયો છે, સહેજ જ વેડ વાળો હોય. એ તો ત્યાં ટેલિસ્કોપમાં થીટા મેન્ટેન કરતું જ હોય.
તમે આમ વાળો ને તો ત્યાં તમને યોગ્ય ખૂણો મેન્ટેન થતો હોય. ઓલાને આમ વાળો. આ ભાઈ આ રીત છે ખૂબ મોટા અંતરો માપવાની. રેડી? આપણી પાઠ્યપુસ્તક θ1 અને θ2 થી કુલ θ માપીએ, કારણ કે જો આ z બને અહીંયા હોય તો અહીંયા હોય ને અહીંયા હોય તો અહીંયા હોય. કુલ θ તો θ1 વત્તા θ2. અને એક નોંધવા જેવી હકીકત છે કે જ્યારે ખૂણો ખૂબ નાનો ત્યારે ચાપને રેખાખંડ લઈ શકાય. આ ખૂણો જો નાનો છે, આ ખૂણો ખૂબ નાનો ત્યારે એની સામેની ચાપને રેખાખંડ લઈ શકાય. આ ખૂણો ખૂબ નાનો હોય ને, તમને એમ થાય ખૂણો નાનો છે આપણને કેમ ખબર પડે? યાદ રાખજો મિત્રો, ખૂબ મોટું અંતર હોય ને એટલે ઓટોમેટિક તમારો ખૂણો નાનો જ થતો જાય. તમે જોઈ લો, ગમે ત્યાં ખૂબ મોટું અંતર હોય ને થીટા કમ્પ્લીટ ઘટતો બહુ નાનો થાય તો જ મોટા અંતરે તમે માપી શકો. હા, નાનું અંતર હોય તો ખૂણો મોટો હોય, મોટા અંતરે જતા જતા ખૂણો કેવો થતો જાય? નાનો થતો જાય માપવા માટે. એટલે ખૂણો ખૂબ નાનો હોય, આ ખૂણો નાનો છે ભલે દોયરો બી આટલો મોટો, ખૂણો ખૂબ નાનો છે તો આ ચાપ છે ને, આ ચાપ એને રેખાખંડ લઈ શકાય. પછી ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ ખૂણાની આ ચાપને આપણે રેખાખંડ લઈ શકાય, અને રેખાખંડ એટલે આનો ડાયામીટર. કોનો? ગ્રહનો, આપણી પૃથ્વીનો ડાયામીટર. ચાપ એટલે કેપિટલ ડી અને ત્રિજ્યા એટલે અહીંથી અહીંયા ગ્રહ છે p અને અહીંયા પૃથ્વીનો વ્યાસ છે. બરોબર? એટલે ત્રિજ્યા એટલે અહીંથી આ અંતર છે, આ અંતરને કહેવાય રેડિયસ, અને ત્રિજ્યા એટલે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ. કોનું? ગ્રહથી પૃથ્વી સુધીનું અંતરને કહેવાય ડિસ્ટન્સ. આને કહેવાય વ્યાસ અને આને કહેવાય અંતર. ત્યારે ખૂણો મળે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અથવા ખૂણો બરાબર મોટી d ના છેદમાં છોટી d. મોટી d એટલે ડાયામીટર અને છોટી d એટલે ડિસ્ટન્સ. તમારી ટેક્સ્ટબુકમાં જ્યાં કાંઈ સંજ્ઞાઓમાં લોચા હોય ને એનું સોલ્યુશન કરજો. એ લોકો આ d કહે છે, આપણે જેને d કહીએ છીએ ટેક્સ્ટબુક વાળા એને d કહે છે. હવે b નો કોઈ મિનિંગ જ નથી કરતો. આપણે એવું નહીં ભણીએ, આપણે એને d કહે છે. ડાયામીટર એટલે વ્યાસ, રેડિયસ હોય તો ત્રિજ્યા. જે બોલવામાં કમ્પ્લીટ આવે છે, અત્યાર સુધી ભણી ગયેલા છો એ જ ભણો, નવીનતા બનાવતા નહીં તો એકેય દાખલા સોલ્વ નહીં થાય. બધા દાખલામાં સૂત્રો અલગ પડવા મળશે, નહીં સોલ્યુશન આવે. તમે એમાંથી કોન્સેપ્ટ પકડવા જાઓ તો આ કોન્સેપ્ટ બી નહીં રાખશું આપણે. સંજ્ઞાપદ્ધતિ એમાં હોય એથી થોડી સાચી સંજ્ઞાપદ્ધતિ આપણે વાપરી રહ્યા છીએ. સાચી દિશામાં જાઓ. ચાલો પાછી એકવાર વાત, કારણ કે કોન્સેપ્ટ બહુ ડિફિકલ્ટ છે કે ખૂબ જ મોટા અંતરોનું માપન, જેમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એ તો મેં તમને કીધું પેન્સિલ રાખવાની, ટપકું કરવાનું, એ તો તમને ખબર પડી જાય. પણ આ જો કયું તો કે પૃથ્વીથી કોઈ ગ્રહને માપવું છે. પૃથ્વી એના વ્યાસાંત બિંદુઓ અને ખૂબ દૂર રહેલો આ ગ્રહ, વ્યાસાંત બિંદુ એ પરથી કોઈ દૂરના સ્ટારને ટાર્ગેટ બનાવે અને પૃથ્વીથી દૂર ઢગલાબંધ સ્ટાર હોય એમાંથી થોડા ટાર્ગેટ બનાવે. આ જ રીતે બી બિંદુ પરથી પણ સ્ટારને ટાર્ગેટ બનાવે. એ પરથી બનાવ્યું અને બી પરથી ટાર્ગેટ બનાવ્યું. હવે અવલોકન દિશા બદલાવો, એ થી પી તરફ. આ એપી દિશા,
એટલે અહીંયા તમારો θ1 એ માપી શકાય કેના દ્વારા ટેલિસ્કોપ દ્વારા એવી જ રીતે અહીંથી આમ અહીં θ2 માપી શકાય છે કુલ θ1 અને θ2 ના સરવાળા જેટલો કારણ કે અહીંયા z બને છે θ1 હોવાથી θ1 અને θ2 હોવાથી અહીંયા θ2 થશે એટલે તમે કુલ θ મેળવી કરી શકશો પછી આ છે પૃથ્વીનો ડાયામીટર મતલબ વ્યાસ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આ ખૂણો જો હું અલગથી દોરું છું પછી આટલો ભાગ જોવો છો તમારું ધ્યાન આટલામાં છે તો ખૂણો એટલે થીટા પછી મેં કીધું કે ખૂણો ખૂબ નાનો હોય અહીં લખું છું થીટા ખૂબ નાનો હોય તો ચાપને રેખાખંડ તરીકે લઈ શકાય કે એમાં નો સમજાવો કઈ રીતે લઈ શકાય એ સમજાવો તો બતાવો તમારી પાસે બે ખૂણાઓ છે એક ખૂણો જો હાવ નાનો છે અને બીજો ખૂણો જો ખૂબ મોટો છે આ મોટો અને આ ખૂણો કેવો છે નાનો ખૂણો એટલે તો આપણે દોર્યો પડે ખૂબ નાનો તો આ નાનો ખૂણો છે આ ચાપ થઈ ગઈ અને ચાપ લઘુચાપ આ ચાપ આટલી રે અને નિયર ઇક્વલ ટુ રેખાખંડ કહેવાનો કઈ વાંધો નથી જ્યારે આ ખૂણો મોટો હોય આવડી મોટી ચાપ થાય તો આવડી મોટી ચાપને રેખાખંડ કહી શકાય નહીં એને ચાપ જ કહેવી પડે એને કેમ રેખાખંડ કહેવાય વક્રતા દેખાય છે ઘણો મોટો ચાપની લંબાઈ છે પણ ખૂણો નાનો હોય તો ચાપઈ નાની થાય અને એને રેખાખંડ કહેવાય તો અહીં ખૂણો ખૂબ નાનો છે કારણ કે બહુ દૂરની વાત છે અહીંથી આ દોર્યું છે આ ચિત્ર જ ખોટું છે પેલા તો આમાં હમય પૃથ્વી હમય તો ગ્રહ દોરવો હમય બોર્ડમાં છતાંય દોરું છું સારી વાત છે તમે સમજો છો કે પૃથ્વીથી ગ્રહ પેલા તો ખૂબ દૂર છે પેલો તો હવે આ ખૂબ નાનો ખૂણો હોવાથી એની સામેની ચાપને લગભગ રેખાખંડ લઈ શકાય તો હવે સમીકરણ 1 પરથી આ ખૂણો ખૂબ નાનો છે કઈ વાંધો નહીં ખૂણાને થીટા આ ચાપની વક્રતા ચાપને શું લઈ જાય રેખાખંડ એટલે ચાપને કહેવાય કેપિટલ એટલે આપણો અહીંયા વ્યાસ આ ને બદલે આ લઈ શકાય આ ને નહીં આ ને લઈ શકાય અને રાઈટ કરીને એ લઈ શકાય કેન્સલ કરીને એ નહીં લઈ શકાય અને ત્રિજ્યા એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર કારણ કે આ ગ્રહ કેન્દ્ર મળીએ એટલે આ રીતે આમ વર્તુળ થઈ જાય એટલે ત્રિજ્યા એટલે અહીંથી આ ડિસ્ટન્સ એટલે છોડી જેને કહેવાય ડાયામીટર આ તમારો કોન્સેપ્ટ છે એના આધારે આપણે દાખલાની શરૂઆત કરીશું અને મિત્રો એક નોંધ સૂચના સ્વરૂપે સાંભળી લો તમારે 11 સાયન્સમાં આવી થિયરીઓ કોઈ પણ આવે એની સમજવાની સમજાય બાકી ટેન્શન જરાય ન લેવાનું કારણ કે 12 સાયન્સમાં કંઈ આવતું નથી આ અગત્યનું 12 સાયન્સમાં આવશે એ તમને સૂચના આપી દઈશું કે ભાઈ આ 12મા માટે કામનું છે જરા જોજો આ અત્યારે હું ભણાવું છું 12મા માટે કામનું છે આ સૂત્ર છે એના આધારે દાખલા થશે અને દાખલા તમારા નીટમાં કામ આપશે બાકી 11 સાયન્સ માટે આ થિયરી કોઈ કામ આપતી નથી કારણ કે થિયરી તો થિયરી રીતે લોકલ કામ બતાવે 11 તમારી પાસે બોર્ડ નથી બોર્ડ હોય તો એને હાર્ડ એન્ડ ફાસ્ટ ડીપમાં જવું ફરજિયાત થાય અત્યારે ખાલી કટ ઓફમાં જોઈ લેવાય હા એના આધારે દાખલામાં આપણે ટાઈમ બગાડીએ તો એ યાદ નહીં છે થિયરીમાં ટાઈમ નહીં બગાડો ખાલી સમજવાનું હતું એ મેં તમને સમજાવ્યું છે રેડી
એટલે અહીંયા સુધી જરા જોઈ લો, આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 19 ઉદાહરણ 1. નીચેના ખૂણાને રેડિયનમાં ફેરવો. નીચેના ખૂણાને રેડિયનમાં ફેરવો. પહેલું છે 1 ડિગ્રી, બીજો છે 1 મિનિટ, મિનિટ ઓફ આર્ક અથવા આર્ક મિનિટ. ત્રીજો છે 1 સેકન્ડ, સેકન્ડ ઓફ આર્ક. હજી જો એક સૂચના આપી 360 ડિગ્રીએ 2 પાઈ રેડિયન, તો આપણે ભણાવી દીધું છે. 1 ડિગ્રીએ 60 મિનિટ અને 1 મિનિટે 60 સેકન્ડનો ઉપયોગ કરો. આપણે અત્યારે સુધી આ જ કર્યું છે. અત્યારે સીધો આ દાખલો તમને આવડી જશે. રેડિયનમાં ફેરવો, ગણતરી વાળી વાત છે. જો આનું નામ છે સેકન્ડ. ચાલો ફેરવો. થીટા છે 1 ડિગ્રી. ડિગ્રીને રેડિયનમાં ફેરવતા આવડે છે ને? પાઈ વડે ગુણીને 180 વડે ભાગો એટલે રેડિયન. પાઈનું મૂલ્ય 3.14 ના છેદમાં 180. તો હવે જો 3.14 ભાગ્યા 180 0.0 174 કેલ્ક્યુલેટર તમે જોઈ શકો છો, અને તમારે વાપરવું પણ ફરજિયાત છે. હવે ગણતરી કરવા રફ ટર્મમાં જાતા નહીં ભાઈ, ટાઈમ બગડશે. બહુ સારું આવડે, બહુ સારું આવડે, મને બહુ સારું આવડે એનું કાંઈ જરૂર નથી. કેલ્ક્યુલેટર લઈ આવવું ફરજિયાત છે. હવે 1 અને 2 પોઈન્ટ ખસી જાઓ એટલે 1.7 અથવા 1.74. 1 અને 2 ખસી ગયા એટલે 2 ઘાતનો ઘટાડો થાય 10 ની -2. થીટાનો એકમ થયો રેડિયન. આ થીટાને આપણે રેડિયનમાં ફેરવીએ. 1 ને 2 સ્ટેપ આપ પૈસા 2 ઘાતનો થયો ઘટાડો. આમ વધુ ઘટાડો, આમ આવો તો વધારો. એ તમે જોઈ શકો. હવે 1 મિનિટ, 1 મિનિટને તમારે 60 વડે ભાગવાથી ડિગ્રી બનશે. શું બનશે? ડિગ્રી. પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાથી રેડિયન બનશે. પાઈ 3.14 એને ભાગ્યા 60 એને ભાગ્યા 180 એટલે 0.00029 આવું છે. કોઈ કશે 1 2 3 4 સ્ટેપમાં મળી જાય 2.9 4 આમ ગયા એટલે 4 ઘાતનો ઘટાડો રેડિયન. આ થીટા રેડિયનમાં પડી. તમારી ટેક્સ્ટબુકમાં 2.91 છે, 2.9 લખો તો ચાલે. પોઈન્ટ પછીનો એક આંકડો લખો એટલે આવે, અને એક આંકડા પછી પોઈન્ટ ખસેડો. આવું કામ કરજો. એક આંકડા પછી પોઈન્ટ દેખાવો જોઈએ, અને પોઈન્ટ પછી એક આંકડો લખો તો હાલે, 2 લખો પછી 2 થી વધારે કઈ જરૂર નથી. 1 સેકન્ડ, 1 સેકન્ડને 3600 વડે ભાગવાથી ડિગ્રી બનશે. ખબર છે ને? પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાથી હવે રેડિયન બનશે. તો પાઈ એટલે 3.14 ના છેદમાં 3600 ના છેદમાં 180 એટલે એ થશે 0.50 48 45. પોઈન્ટ થશે જે 1 2 3 4 5 6 સ્ટેપ આમ જાય એટલે 6 ઘાતનો ઘટાડો એટલા રેડિયન.
રેડી? જોઈ લો. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધારશું. રેડી?